ગુરુ માતા સુદીક્ષાજી સત્સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે કમરના દુખાવાનો ઉપાય શ્વાસ પીણું લીલો રસની રીત જાણો તો કમરનો દુખાવો મટશે। તો પહેલો કમરનો દુખાવા માટે કરોડરજને તપાસો। ઇક્યુપેશનના મતલબ કે વડે આપણા કરોડરસ તપાસવાઓ। ઊંધા સૂઈ જાઓ, બંને હાથ સાઈડમાં રાખો અને કમરની નીચેના ભાગમાં કરોડરજની બંને બાજુ નાના ગોળ ખાડા જેવું જણાશે। તે ખાડો જો જમણી બાજુ આમ ભાંડામાં હશે તો ડાબી બાજુના પગમાં 60% ચેતનાની વીજળી જતી નથી એવું સમજી લો। તે વીજળી ન જવાથી પગમાં દુખાવો થાય છે। જો 3 નંબરનો મણકો દબાયો હોય તો તોતરાપણું થાય છે। જો 5 થી 7 નંબરનો મણકો દબાણો હોય દબાય તો દુખાવો થાય છે। માટે મણકાને 2 બાજુથી માલિશ કરી ઉપર ધકેલો। બીજું, પગની બંને પેનીથી ઉપર 9 ઇંચના ભાગમાં જે સાયટિકા નર્વસની સારવાર કરો। ત્રીજું, કરોડરજના તે મણકાની આસપાસ ઉપર નીચે આડી હથેળીથી 3 થી 5 મિનિટ કરાડે પ્રહાર કરો। આમ ને કમરમાં કયા ભાગમાં દુખે છે તેને બંને હથેળી કે પગના તળિયાના બધા જ બિંદુ ઉપર દબાણ આપો। હવે શ્વાસ પીણાની સમજણ। શ્વાસ પીણું કેમ બનાવવું તેની રીત જાણો। 300 ગ્રામ આંબળા ને 100 ગ્રામ સૂંઠ ચૂરણ તે એક શીશીમાં ભરી રાખો ને એમાંથી દરરોજ 1 ચમચી મતલબ લેવું, એને સ્વાસ્થ્ય પીણું કહેવાય। તે આંબળા સૂંઠમાં મીઠું અને મધ પીવાથી પાચન સુધરે છે, તે બધાને માટે સારું છે। ત્રીજું કે લીલો રસ શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢે છે। તે લીલા રસમાં છાર હોય છે, એટલે સોલ્ટર જેને કહેવાય નિમકો કે તે હોય છે, તે જલ્દી પચે છે। લીલા રસથી કેન્સર પણ મટે છે। લીલો રસ બનાવવાની રીત જાણો। તાંદળજો, રંજકો, છબર એટલે ધો કહે છે ઘણા, ઘઉંના જવારાનો રસ આ ખૂબ જ લો અને એની અંદર થોડું જાજો ઓછો રસ। મેથીના પાંદડા લો, ફુદીનો લો, પાલક લો, કોબી લો, કોથમરી લો નો રસ લો। આ બધો મધ્યમ ભાગનો લેવાનો, વધુ ન લેવાનો। અને પછી ત્રીજે નંબર, અશ્વગંધા 3 ગ્રામ 3 પાન જ લો। સાટોડીના 4 પાન લો। તુલસીના પાન 21 લો। કડવા લીમડાના પાન 21 લો। બીલીપત્રના પાંદડા 3 મિલાવીને 21 લો। એ 10 ગ્રામથી વધુ ક્યારે ન લેવાનું, ઓછું લેવાનું। દરરોજ 6 થી 8 કપ લીલો રસ તથા ફણગાવેલા કઠોળ તથા અનાજ લો અને ફળો લો। ફળો ખાવા અને ઊંચાઈ વધારવા માટે કે વજન વધારવામાં લીલો રસમાં ચમચી મધ ઉમેરો। આ લીલો રસથી કબજિયાત મટશે। ઝાડા થાય તો ચાલુ રાખો, ઝાડા મટશે। લીલો રસ પીવાથી સદા યુવાન રહો। પાંદડાથી 5 તત્વો મળે છે। પ્રાણીઓના શરીરમાં લીલો રસથી હેમોગ્લોબિન બને છે। તો મનુષ્ય લીલો ગ્રીન રસ પીશે તો મનુષ્યમાં હેમોગ્લોબિન બનશે। પાંદડા, ફળ, અંકુરિત, કાચા કાંઈ બી અલ્કાઇડ છે, આવા લીલા પાન ખાવાથી શરીરમાં લોહીનું pH અલ્કલાઇન બને છે અને રોગ મટે છે। અંકુરિત કાચા મગ કે અનાજ ફણગાવીને ખાવાથી બધા પ્રકારના વિટામિન મળી જાય છે। તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે। તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે। તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે। રવિવારે સવારે 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે।
હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. આટલું કહ્યું મારી વાણી વિરામું છું.